છેર ગામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ। શ્રી સિમેન્ટ લિમિટેડની ગેરકાયદેસર લોક સુનાવણી વિરુદ્ધ કાયદાકીય લડત ચલાવાશે। લખપતના 7 ગામોના સરપંચો સહિત સ્થાનિકો હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। રિપોર્ટ બાય અલી ખલીફા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। कंपनीओ कहे अमारी जमीन में तमारा खेतरो नहीं तो अमारा खेतरो छे क्या તમારું પ્રમોલ્ગેશનનું મેડમે કીધું એ પ્રમાણે એની દરખાસ્ત કરી दरखास्त કેટલા વર્ષ અને સુધી પ્રમોલ્ગેશન કરી આપશે। दरखास्तના લિમિટ કેટલી અમારા 5 વર્ષથી તમે એમના બધાને ઈસી રદ કર્યો ને તમારી ઈસીમાં કન્ડિશન હોય છે 5 વર્ષમાં ઉદ્યોગ ચાલુ કરવો 3 વર્ષમાં તમે બધાને ઈસી પહેલા રદ કરી નાખો ત્યારે ચાલના એને કેમ ઉદ્યોગ ચાલુ કર્યો છે પ્રમોલ્ગેશનના લીધે ઉદ્યોગ ચાલુ નથી થયો। અમારા છોકરા ભૂખે મરે છે, લોકોએ ખેતરો લઈ લીધા, લોકોએ દુકાનો બનાવી 5 વર્ષથી રાહ જુએ છે અને તમે પ્રમોલ્ગેશન કરતા નથી તો અમારા લોકોનો ભવિષ્યનો સવાલ શું? તમે અમને પ્રમોલ્ગેશન વગર આ સુનાવણીને મોટે પાયે તમારે તાત્કાલિક તમારામાં જો લોક સુનાવણી જે છેરમાં યોજવામાં આવી એની 12 વાગ્યાનો ટાઈમ હતો અને ભટ તડકો કોઈ પણ બીજી પાણીની કે ભોજનની કે કોઈ વ્યવસ્થા હોતી હતી। 12 વાગે સુનાવણી થાય એ સુનાવણી યોગ્ય ન હોય। સુનાવણીનો જગ્યા છે એ ગામની અંદર છેરમાં રાખવામાં આવી હતી અને એના પ્રોજેક્ટની જગ્યા છે એનાથી 2 કિલોમીટર દૂર હતી એટલે એ ત્યાં પણ એ શક્ય નથી। સરકારના નિયમોની વિરુદ્ધ કામ થયું હતું, અધિકારીઓ મોડા આવ્યા, એ સરકારની નિયમનું વિરુદ્ધ હતું। જે ગામમાં માઇન્સ થવાની છે એ ગામનો પ્રમોલ્ગેશન બાકી છે, જે ગામમાં આ ઉદ્યોગ બનવાનો છે એનું પ્રમોલ્ગેશન બાકી હોય અને પ્રોજેક્ટની સુનાવણી કરે એ પણ ગંભીર છે। 2018માં આ શ્રી સિમેન્ટને જે 21માં ઈસી મળેલું હતું એ 5 વર્ષથી એ ઈસી એક્સટેન્શન થયા પછી એ ઈસી રદ થયેલું છે એટલે જૂના ઈસીની કોઈ પણ જાતની પાલન ન થયું હોય તો નવું ઈસી મળવાનો કોઈ કારણ જ નથી રહેતું। બીજો વિષય કે જે ગામમાં 300 એકર જમીનમાં પ્રોજેક્ટ બનવાનો છે એમાં તમે 70 એકર જમીન લઈ અને સરકારી 2 સર્વે નંબરો લખી અને તમે સુનાવણીની માંગણી કરો એ ગંભીર બાબત કહેવાય। તમને સરકારી સર્વે નંબરો મળ્યા જ નથી તો તમે શું કામ આની અંદર લખ્યા છે? સુનાવણીમાં આવું ખોટું બતાવવું, 2009નો હવામાનનો ડેટા લઈ અને 2024માં તમે એનો ઉપયોગ કરો, તમને રિઝર્વ ફોરેસ્ટ કપુરાસીમાં છે એ ખબર નથી, તમારો સારાંશ તદ્દન ખોટો છે, તમે CSRની તમને ખબર નથી અને જે કંપની આ સુનાવણી કરવા માટે આવેલ એના એક પણ અધિકારી પાસે ઓથોરિટી ન હતી કે તમે શ્રી સિમેન્ટ વતી આ કરી શકશો। શ્રી સિમેન્ટની સુનાવણીમાં ત્યાં માણસોનો કોરમ પૂરું હોવું જોઈએ। લખપત તાલુકાના 7 સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના માજી સદસ્યો, ભાજપ અને કોંગ્રેસના તમામ 200 આગેવાનોએ કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો ત્યારે એની લેબર લાવી અને ત્યાં 10 જણને બેસાડી અને સુનાવણી યોજવી એ વ્યાજબી છે? આ અમે આ કલેક્ટર સાહેબને અને હાઈકોર્ટમાં કહેવાના છે કે સુનાવણી એટલે કોને કહેવાય? સુનાવણી એટલે લોકોના પ્રતિનિધિઓની વાત સાંભળવાની હોય, સ્થાનિક જે ઝોનના માણસો હોય જે 10 કિલોમીટર એની વાત સાંભળવાની હોય, કોઈ લેબરની વાત સાંભળવાની ન હોય। અને અમારી વાત તો એ જ હતી કે પ્રમોલ્ગેશન વગર સુનાવણી હોઈ જ ન શકે। ગરીબોનો અહિત કરી અને તમે સુનાવણી કરો અને તમે આ કંપનીઓ સુનાવણીઓ કરી અને એના ઈસી વેચવા જે નીકળ્યા છે, જે મર્જર ડીમર્જર કરવા માટે નીકળ્યા છે એને અમે હાઈકોર્ટમાં રોકશું કે તમે 2021માં આવ્યા હતા, 18માં તમે ટોર લીધેલો, તમે આજ સુધી ઉદ્યોગ શરૂ નથી કરી શક્યા, તમે ખેડૂતોને વળતર નથી આપી શક્યા કારણ કે તમને ખબર છે કે જેટલું લાંબુ કરીએ અને આવું 40 એકર કે 50 એકરમાં સુનાવણી રાખી એટલે લોકો ભયભીત થાય કે હવે તો આ સુનાવણી થઈ ગઈ એટલે બાજીના જે જમીનોના ભાવ સારા આપવાના હોય ના આવે અને માણસો વેચી નાખે જમીનો। આના માટેની આ વાત હતી, અમારી વાત કોઈ ખોટી વાત નથી। ગત સુનાવણીમાં જે અધિકારીઓએ વચન આપ્યા હતા કે અમે જે નવા ખેતરોના ખરીદી કરશું એ જ પ્રમાણે જૂના ખેતરોવાળાને વધારો આપશું, તમારે આપવો જોઈએ। ગરીબ ખેડૂતોને નોકરીનો પણ વચન આપવો જોઈએ। તમે ગત સુનાવણીના અધિકારીઓને બદલાવી, ગુપ્તાજી અને ડાંગરભાઈ એમને બદલાવીને નવા મૂક્યા, આ સુનાવણીમાં વચન આપનારાઓને બદલાવીને બીજા મૂકવા, આવી નીતિ સામે અમારો વિરોધ હતો અને સ્થાનિક લોકોએ એકજૂટ રહી અને વિરોધ કરેલો છે। અને સાથે 7 પંચાયતો અને આખી તાલુકા પંચાયતના પદાધિકારીઓ નામદાર હાઈકોર્ટમાં જશું ને સુપ્રીમ કોર્ટમાં જઈને અધિકારીઓને પૂછશું કે આવી સુનાવણી પણ હોઈ શકે વગર લોકોની? એમાં તમારો શું હિત હતો એ લોકોએ હાઈકોર્ટમાં સાબિત કરવું પડશે અને અમે એના સિવાય ત્યાં સ્થાનિકે કોઈ પણ કામ થવા નહીં દઈએ। અમે સરકારને કહેશું કે અમે અહીંયાના વતની છીએ અને અમારો ગુનો શું, અમે બફર ઝોન અને કોર ઝોનના લોકોએ આ રજૂઆત કરી હતી, અમે કોઈ ભાડુઆત માણસો લાવ્યા ન હતા। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ।
સત્યની સાથે